નમસ્કાર મિત્રો યુવી વિઝિબલ સ્પેક્ટ્રોસ્કોપીમાં આપણે છેલ્લા લેક્ચરમાં ઇનોન પ્રણાલીના દાખલા શીખ્યા હતા. એ પહેલાં ડાઇન પ્રણાલીના દાખલા પણ શીખી ગયા હતા. મિત્રો આજે આપણે ત્રીજી પ્રણાલી બેન્ઝોઇલ ડેરિવેટિવ, જેને એરોમેટિક કાર્બોનિલ પ્રણાલી પણ કહેવામાં આવે છે, એના લેમ્બડા મેક્સિમમ ગણવા પ્રયત્ન કરીશું. મિત્રો, સાથે સાથે આપણે થોડાક મિક્સ દાખલા પણ લઈશું કે જેથી આ ત્રણેય પ્રણાલીને આપણે સારી રીતે સમજી શકીએ. મિત્રો, આપણે સૌપ્રથમ ડાઇન પ્રણાલીના ઇમ્પિરિકલ રૂલ્સ શીખ્યા હતા. ત્યારબાદ ઇનોન પ્રણાલીના ઇમ્પિરિકલ રૂલ્સ પણ જોયા, અને એ બંનેના ઇમ્પિરિકલ રૂલ્સમાં જે દાખલા ગણવાનું ફોર્મેટ છે લગભગ સરખું છે, 5 મુદ્દાનું. પણ બેન્ઝોઇલ ડેરિવેટિવ જે છે એ થોડુંક જુદું છે. પણ મિત્રો, સારી બાબત એ છે કે બેન્ઝોઇલ ડેરિવેટિવના દાખલા બહુ જ સરળ છે. એમાં 2 જ મુદ્દા છે. એક, જે બેન્ઝોઇલ ડેરિવેટિવ જે છે મેઇન, એની પેરેન્ટ વેલ્યુ, બેઝ વેલ્યુ, અને પછી જેને કહેવાય સબસ્ટિટ્યુશન, એટલે કે વિસ્થાપનો. આ 2 જ મુદ્દા છે. એમાં વધારાના એકાંતરીય દ્વિબંધની વાત નથી, એ સીસ છે કે ટ્રાન્સ છે એની પણ વાત નથી, અને એક્ઝોસાયક્લિક ડબલ બોન્ડની પણ વાત નથી. તો મિત્રો, સૌપ્રથમ આપણે આ બેન્ઝોઇલ ડેરિવેટિવના ઇમ્પિરિકલ રૂલ્સનો અભ્યાસ કરીશું. મિત્રો, તમે અહીંયા જોઈ શકો છો કે એરોમેટિક રિંગ હોય એની સાથે એકાંતરે કાર્બોનિલ સમૂહ જોડાયેલો હોય તો આને બેન્ઝોઇલ સમૂહ કહેવામાં આવે છે. તો મિત્રો, આને બેન્ઝોઇલ ડેરિવેટિવના દાખલા જે છે એ આપણે આના આધારે ગણવા. મિત્રો, સૌથી પહેલાં પેરેન્ટ ક્રોમોફોર, એટલે કે જે મૂળ ક્રોમોફોર જે છે એની બેઝિક વેલ્યુ, એટલે કે પિતૃ કિંમત શું છે એનો અભ્યાસ કરવાનો છે. તો અગાઉ જે ઇનોન પ્રણાલીમાં આપણે એક્સ લેતા હતા, અહીંયા આર છે. તો કાર્બોનિલ સમૂહની સાથે જે આર ગ્રુપ જોડાયેલો છે એ કયા પ્રકારનો છે એના આધારે પેરેન્ટ ક્રોમોફોરની બેઝ વેલ્યુ નક્કી થાય છે. મિત્રો, જો આર બરાબર આલ્કાઇલ સમૂહ અથવા તો રિંગ રેસિડ્યુ હોય, એટલે કાર્બન હોય ટૂંકમાં, તો આલ્કિલ સમૂહ અથવા તો રિંગ રેસિડ્યુ જો હોય આર બરાબર, તો એ કીટોન બની જાય છે. તો એની 246 નેનોમીટર પેરેન્ટ વેલ્યુ મૂકવાની છે, બેઝ વેલ્યુ. જો આર બરાબર એચ હોય, એટલે અહીંયા જો એચ હોય તો એ આલ્ડીહાઇડ સમૂહ બની જાય છે. તો એ વખતે 250 નેનોમીટર એની બેઝ વેલ્યુ મૂકવાની છે. જો આર બરાબર ઓએચ અથવા તો ઓઆર હોય, એટલે ઓએચ એટલે એસિડ હોય અને ઓઆર એટલે એસ્ટર, તો જો અહીંયા ઓએચ કે ઓઆર હોય તો એ વખતે 230 નેનોમીટર મૂકવાનું છે. તો મિત્રો, બહુ સરળ છે. જો પ્રણાલી તમારી બેન્ઝોઇલ ડેરિવેટિવ હોય તો એનો આર ગ્રુપ જે છે એ આલ્કાઇલ સમૂહ હોય, એટલે કે કીટોનિક હોય તો એ 246. જો એચ હોય એટલે કે આલ્ડીહાઇડ હોય તો 250, અને જો ઓએચ કે ઓઆર હોય એટલે કે એસિડ કે એસ્ટર હોય તો 230 મૂકવાના છે. મિત્રો, હવે બીજી એક બાબત જે છે એ માત્ર વિસ્થાપનોની છે અહીંયા. તો વિસ્થાપનો કેવી રીતે નક્કી કરવા? તો વિસ્થાપનો નક્કી કરવા માટે આપણે જાણીએ છીએ કે કોઈ પણ એરોમેટિક રિંગમાં સમૂહ જ્યાં જોડાયેલો હોય એ મૂળ જગ્યા છે, એની પડોશમાં આવેલા 2 જે છે એ ઓર્થો પોઝિશન કહેવાય છે આની સાપેક્ષે. આ જે છે એક છોડીને બંને મેટા પોઝિશન છે, અને બિલકુલ સામેની સાઈડ જે છે પેરા પોઝિશન છે. તો આમ ઓર્થો, મેટા અને પેરામાં કયા સમૂહો જોડાયેલા છે એના આધારે, ઓર્થો, મેટા, પેરાના આધારે જુદી જુદી કિંમત ઉમેરવામાં આવે છે. તો આલ્કિલ સમૂહ કે રિંગ રેસિડ્યુ હોય તો ઓર્થો, મેટામાં 3 અને પેરામાં 10 ઉમેરવાના. એવી રીતે ઓઆર, ઓએચ, OCH3 કે ઓ આલ્કાઇલ કોઈ પણ ગ્રુપ હોય તો ઓર્થો, મેટામાં હોય તો 7 અને પેરામાં હોય તો 25 ઉમેરવાના. તો મિત્રો, એવી રીતના જુદા જુદા સમૂહો ઓર્થો, મેટા અને પેરા સ્થાને હોય તો જુદી જુદી કિંમત એને અનુરૂપ ઉમેરવામાં આવે છે.
તો આને ઇમ્પિરિકલ રૂલ્સ ફોર બેન્ઝોઇલ ડેરિવેટિવ કહેવામાં આવે છે. તો મિત્રો આ દાખલા બહુ જ સરળ છે, આપણે એને ગણવા પ્રયત્ન કરીએ. તો મિત્રો જેવી રીતે આપણે ડાઇન પ્રણાલી માટે ફોર્મેટ હતું, ઇનોન પ્રણાલી માટે ફોર્મેટ હતું, એવું જ ફોર્મેટ અહીંયા બેન્ઝોઇલ ડેરિવેટિવ માટે પણ આપણે લીધું છે. તો મિત્રો બેન્ઝોઇલ ડેરિવેટિવની બેઝ વેલ્યુ જે છે એ જો આર બરાબર આલ્કિલ સમૂહ કે રિંગ રેસિડ્યુ હોય તો 246, જો આલ્ડીહાઇડ એચ હોય તો આલ્ડીહાઇડ હોય છે તે વખતે 250, અને ઓઆર કે ઓએચ હોય એટલે કે એસિડ કે એસ્ટર હોય તો 230 મૂકવાના છે. અને સબસ્ટિટ્યુશનમાં ઓર્થોમાં, મેટામાં અને પેરામાં ગ્રુપના આધારે ઇમ્પિરિકલ રૂલ્સનું જે ટેબલ છે એમાંથી આપણે વેલ્યુ મૂકવાની છે અને પછી ટોટલ કરી દેવાનું છે. મિત્રો બહુ સરળતાથી બેન્ઝોઇલ ડેરિવેટિવના દાખલા આપણે ગણી શકીએ છીએ. મિત્રો અહીંયા એક સંયોજન આપેલું છે, તો સૌ પ્રથમ આપણે શું કરીશું? પ્રણાલી નક્કી કરીશું. તો આપણી જે સિસ્ટમ છે પ્રમાણે પહેલાં પ્રણાલી નક્કી કરવાની છે. મિત્રો કાર્બોનિલ સમૂહ હોય અને એરોમેટિક રિંગ છે, બંને છે અહીંયા, અને જો એકબીજા સાથે જોડાયેલા હોય કાર્બોનિલ સમૂહ ને એરોમેટિક રિંગ, તો એવી પ્રણાલીને બેન્ઝોઇલ ડેરિવેટિવ કહે. તો મિત્રો જુઓ છો આટલું જે પાર્ટ જે છે આખો એરોમેટિક રિંગ અને કાર્બોનિલ સમૂહ એટલે બેન્ઝોઇલ ડેરિવેટિવ થાય છે. તો મિત્રો આ બેન્ઝોઇલ ડેરિવેટિવ ગણી શકાય. તો હવે બેન્ઝોઇલ ડેરિવેટિવ નક્કી થઈ ગઈ આપણી પ્રણાલી. તો હવે આપણે બીજું કામ શું કરીશું? તો બેઝ વેલ્યુ નક્કી કરવાની. તો બેઝ વેલ્યુ કેવી રીતે નક્કી થશે? તો મિત્રો કાર્બોનિલ સમૂહ સાથે જે બીજો સમૂહ, એક બાજુ તો આપણે વાત કરીએ પ્રમાણે એરોમેટિક રિંગ છે, તો બીજી બાજુ જે સમૂહ જોડાયેલો જેને આપણે આર કહીએ છીએ, તો અહીંયા શું છે? આર બરાબર સી છે, CH3, એટલે બેન્ઝોઇલ ડેરિવેટિવ બેઝ વેલ્યુ આર બરાબર સી છે, અથવા તો રિંગ રેસિડ્યુ ગમે તે હોય. અહીંયા આલ્કિલ સમૂહ છે તો 246 આપણે બેઝ વેલ્યુ મૂકી. તો મિત્રો બેન્ઝોઇલ ડેરિવેટિવની અહીંયા બેઝ વેલ્યુ જે છે 246 છે. મિત્રો હવે વિસ્થાપનોની વાત કરીએ તો આપણે અગાઉ વાત કરેલી એમ ઓર્થો, મેટા અને પેરા પોઝિશનમાં કયા વિસ્થાપનો છે અને એને અનુરૂપ મૂલ્યો મૂકવાના છે. તો મિત્રો કાર્બોનિલ સમૂહ ક્યાંથી જોડાયેલો છે? તો હંમેશા વિસ્થાપનો નક્કી કરવાની, પોઝિશન નક્કી કરવા માટે શું કરીએ છીએ? કાર્બોનિલ સમૂહ ક્યાંથી જોડાયેલો છે? તો કાર્બોનિલ સમૂહ તમે જુઓ છો તો કાર્બોનિલ સમૂહ આ કાર્બન સાથે જોડાયેલો છે. તો મિત્રો આ કાર્બનની સાપેક્ષે આપણે ઓર્થો, મેટા, પેરા આપવાનું છે. આપણે જાણીએ છીએ ઓર્થો પોઝિશન એટલે જેની પડોશમાં હોય, તો આની પડોશમાં શું છે? આ પોઝિશન છે તો આ ઓર્થો કહેવાય. એવી રીતે આ બાજુ આ ઓર્થો કહેવાય. તો પડોશી આ બે ઓર્થો થશે. હવે એક છોડીને આ મેટા થશે, એવી રીતે આ બાજુ એક છોડીને આ મેટા થશે. જ્યારે બિલકુલ સામે જે છે એ પેરા થશે. તો આમ મિત્રો બે ઓર્થો પોઝિશન, બે મેટા અને બે પેરા. તો જુઓ છો ઓર્થો પોઝિશનમાં કંઈ નથી, ગ્રુપ એક પણ વિસ્થાપન નથી. આ બાજુ પણ ઓર્થો પોઝિશનમાં વિસ્થાપન નથી. એટલે મિત્રો અહીંયા લખી દીધું ઓર્થો પોઝિશનમાં કોઈ ગ્રુપ નથી, એટલે કશું ઉમેરાય નહીં. હવે મેટા પોઝિશનની, તો મેટા પોઝિશનમાં OS સમૂહ પણ છે અને આ બાજુ NH2 સમૂહ પણ છે. તો મેટા પોઝિશનમાં OS સમૂહ એક છે અને NH2 સમૂહ છે. OS સમૂહ મેટા પોઝિશનમાં હોય તો ટેબલ પ્રમાણે 7 ઉમેરવા પડે. તો મિત્રો તમે જોઈ શકો છો OS સમૂહ મેટા પોઝિશનમાં હોય તો 7 એડ કરવાના છે. એવી રીતે NH2 સમૂહ પણ જો મેટા પોઝિશનમાં હોય તો 13 એડ કરવાના છે. તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે 7 અને 13 તો બંને એક એક છે, એટલે આપણે 7, 13 એડ કરી દીધા. જ્યારે પેરા પોઝિશનમાં કંઈ નથી. તો મિત્રો આમ બે મેટા પોઝિશનના જે વિસ્થાપનો છે OH અને NH2 એને અનુરૂપ ટેબલમાંથી આ જે મૂલ્યો જે છે આપણે મૂકી દીધા. આ બંનેનું ટોટલ જે છે 266 નેનોમીટર થાય છે ત્રણેયનું. એટલે લેમ્બડા મેક્સિમમ જે છે એ આ સંયોજન માટે 266 નેનોમીટર થાય. તો મિત્રો આમ બહુ સરળતાથી આપણે દાખલો જે છે આ ગણી શકીએ છીએ. હવે આપણે બીજો દાખલો લઈએ મિત્રો આને સમજવા માટે. તો અહીં તમે જોઈ શકો છો કે આપણે જે પ્રણાલી આપી છે એમાં કાર્બોનિલ સમૂહ પણ છે. પહેલી આપણે પ્રણાલી નક્કી કરીએ છીએ, આ સંયોજન જે આપેલું છે એની પ્રણાલી. તો કાર્બોનિલ સમૂહ છે અને એરોમેટિક રિંગ પણ છે, બંને એકબીજા સાથે જોડાયેલા છે. એટલે આ સંયોજન પણ બેન્ઝોઇલ ડેરિવેટિવ છે. તો મિત્રો બેન્ઝોઇલ ડેરિવેટિવ હોય તો આપણે સૌથી પહેલું કામ શું કરીએ છીએ? તો કે એની બેઝ વેલ્યુ નક્કી. તો બેઝ વેલ્યુ નક્કી કરવા માટે આપણે
કાર્બોનિલ સમૂહ સાથે એક બાજુ બેન્ઝોઇલ એટલે કે એરોમેટિક રિંગ છે, બીજી બાજુ H છે અહીંયા. તો R બરાબર H છે. તો જો R બરાબર H હોય બેન્ઝોઇલ ડેરિવેટિવમાં તો બેઝ વેલ્યુ 250, કારણ કે આલ્ડીહાઇડ છે. તો આલ્ડીહાઇડ હોય તો 250 આપણે મૂકવી પડે. તો મિત્રો અહીંયા 250 બેઝ વેલ્યુ મૂકી. હવે કાર્બોનિલ સમૂહ અહીંથી જોડાયેલો છે, એટલે ફરી પાછી અગાઉની જેમ જ આ બે ઓર્થો પોઝિશન થઈ, આ બે મેટા પોઝિશન થઈ અને આ પેરા પોઝિશન. ઓર્થો પોઝિશનમાં CH3 સમૂહ છે એટલે એના 3 ઉમેરી દીધા ટેબલમાં જોઈને. આ બાજુ ઓર્થો પોઝિશનમાં કશું નથી. મેટા પોઝિશનમાં શું છે? NH2 છે ને OH છે, તો NH2 OHના 7 ને 13 ઉમેરી દીધા. જ્યારે પેરા પોઝિશનમાં કંઈ નથી એટલે 0 મૂક્યા. મિત્રો એનું ટોટલ કરતાં 273 થાય છે. તો આમ આનો પણ આપણે સરળતાથી લેમ્બડા મેક્સિમમ શોધ્યો. મિત્રો હવે આપણે નવો દાખલો લઈએ. અહીંયા તમે જોઈ શકો છો કાર્બોનિલ સમૂહ છે અને એરોમેટિક. તમે આટલું જુઓ તો તમને એમ થાય કે એરોમેટિક નથી, પણ આખી જે છે એ નેફ્થેલિન રિંગ છે એટલે એરોમેટિક ગણાય. તો મિત્રો આ એરોમેટિક રિંગ છે, એની સાથે કાર્બોનિલ સમૂહ જોડાયેલો છે ડાયરેક્ટ, એટલે આ આખી પ્રણાલી જે થઈ એ કઈ થઈ? બેન્ઝોઇલ ડેરિવેટિવ. તો મિત્રો બેન્ઝોઇલ ડેરિવેટિવ એરોમેટિક રિંગ સાથે કાર્બોનિલ સમૂહ જોડાયેલો છે. હવે એની આપણે શું કરીએ? બેઝ વેલ્યુ નક્કી કરીએ. તો કાર્બોનિલ સમૂહ સાથે આ બાજુ એરોમેટિક રિંગ છે, પણ આ બાજુ શું છે? તો OR છે. તો મિત્રો OR છે એટલે શું કહેવાય? એસ્ટર. તો જ્યારે પણ એસ્ટર હોય ત્યારે તમારે શું કરવાનું છે? તો કે એની બેઝ વેલ્યુ 230 થશે. તો મિત્રો આમ 230 જે છે એની બેઝ વેલ્યુ આપણે મૂકી દીધી. હવે મિત્રો સબસ્ટિટ્યુશન એટલે કે વિસ્થાપનો જોઈએ. તો વિસ્થાપનો માટે આપણે કાર્બોનિલ સમૂહ ક્યાંથી જોડાયેલો છે એરોમેટિકને? તો અહીંથી. તો આ કાર્બનને સાપેક્ષે આપણે આ બે ઓર્થો પોઝિશન ગણાય, આ બે મેટા ગણાય અને સામેની પેરા ગણાય. તો ઓર્થો પોઝિશનમાં OH સમૂહ છે અને આ બાજુ શું છે? તો ચક્રનો ભાગ છે એટલે રિંગ રેસિડ્યુ. તો એક OH અને એક રિંગ રેસિડ્યુ. OHના 7 મૂકી દીધા, રિંગ રેસિડ્યુના 3 ટેબલમાંથી જોઈને મૂક્યા. હવે મેટા પોઝિશન લઈએ. મેટા પોઝિશનમાં આ બાજુ કશું નથી, પણ આ બાજુ એક રિંગ રેસિડ્યુ છે. તો રિંગ રેસિડ્યુ 1ના 3 મૂકી દીધા મિત્રો. હવે પેરા પોઝિશન, તો આની બિલકુલ ઓપોઝિટ સાઈડ આ પેરા પોઝિશન, એમાં CH3 છે તો એના 10 આપણે મૂક્યા. તો આનો સરવાળો કરતાં 253 નેનોમીટર એ આપણો જવાબ આવે છે. મિત્રો હવે આપણે થોડાક મિક્સ દાખલા ગણીએ. મિક્સ દાખલા ગણવાનો બેનિફિટ એ છે કે મિત્રો તમને કંઈ એમ નથી કહેતા કે આ ડાઇન પ્રણાલીનો દાખલો છે ઘણો, આ ઇનોન પ્રણાલીનો દાખલો છે ઘણો, કે બેન્ઝોઇલ ડેરિવેટિવનો દાખલો છે ગણી કાઢો. તમને સૂત્રો દોરેલા હોય છે, બંધારણો. તમારે એને કઈ પ્રણાલી છે ઓળખવાની છે, તો કયા ઇમ્પિરિકલ રૂલ્સ એને લાગુ પડશે એ આપણે નક્કી કરી શકીએ છીએ અને પછી આપણે આપણા ફોર્મેટ મુજબ લેમ્બડા મેક્સિમમ ગણવાના છે. તો મિત્રો હવે આપણે બધા જ દાખલા અત્યાર સુધીના ગણ્યા છે, ડાઇનના ગણ્યા હોય, ઇનોનના ગણ્યા હોય કે બેન્ઝોઇલ ડેરિવેટિવના, પણ આપણે પ્રણાલી પહેલાં હંમેશા નક્કી કરી છે. તો આપણે આપણી જે ટેવ જે છે આપણે ચાલુ રાખીશું. પહેલું શું કહીશું? તો કે કાર્બોનિલ સમૂહ છે, તો કે યસ. એરોમેટિક રિંગ છે, તો કે નો. આનો અર્થ એમ થયો કે બેન્ઝોઇલ ડેરિવેટિવ નથી આ. તો શું હશે? તો કે કાર્બોનિલ સમૂહને એકાંતરે દ્વિબંધ છે, એટલે આ કઈ પ્રણાલી થઈ ગઈ? ઇનોન. અને હજુ એક વધારાનો પણ એકાંતરીય દ્વિબંધ છે. એટલે મિત્રો એવું થયું કે આ પ્રણાલી જે છે એ ઇનોન પ્રણાલી છે. એટલે હવે આપણે શું કરવું પડશે? ઇનોનના ઇમ્પિરિકલ રૂલ્સ લાગુ પડે. એટલે પરીક્ષામાં જે ત્રણેય ટેબલ આપેલા હોય, ઇમ્પિરિકલ રૂલ્સ ફોર ડાઇન, ઇમ્પિરિકલ રૂલ્સ ફોર ઇનોન અને ઇમ્પિરિકલ રૂલ્સ ફોર બેન્ઝોઇલ ડેરિવેટિવ, આ 3 પેજમાં હોય. તો આપણે કયું ખોલવાનું? ઇનોનનું. તો ઇનોનના ઇમ્પિરિકલ રૂલ્સમાં સૌથી પહેલાં તમે શું નક્કી કરશો? તો કે બેઝ વેલ્યુ. તો બેઝ વેલ્યુ નક્કી કરવા માટે x બરાબર શું છે જોવાનું. તો x બરાબર R છે અને 6 સભ્યોની રિંગ છે, તો 215 નેનોમીટર તમારી બેઝ વેલ્યુ થઈ, પેરેન્ટ વેલ્યુ. હવે આપણે શું કરવાનું છે? તો કે વધારાના એકાંતરીય.
તો આ આપણી મૂળ ઇનોન પ્રણાલી છે આટલી. તો આને એકાંતરે વધુ એક દ્વિબંધ છે એટલે વધારાનો એકાંતરીય દ્વિબંધ 30 આપણે મૂકી દઈએ છીએ અહીંયા. મિત્રો હવે આ દ્વિબંધ જે છે એ હોમોસાયક્લિક ડાઇન કોમ્પોનન્ટ છે, તો એટલે કે સીસ છે આને, તો કે ના, તો સીસ નથી. તો આનો અર્થ એમ થયો કે 39 ઉમેરવાના નથી. જો સીસ હોત તો 39 ઉમેરવાના, પણ સીસ નથી એટલે નથી ઉમેરવાના. હવે આપણે લઈશું એક્ઝોસાયક્લિક ડબલ બોન્ડ. તો મિત્રો આને લેવાનો નથી, અગાઉ આપણે વાત કરેલી છે. તો કોક એમ કે આ ચક્ર છે અને આની પૂંછડી એટલે આ એક્ઝોસાયક્લિક ડબલ બોન્ડ, પણ અહીંયા એક્ઝોસાયક્લિક કાર્બન કાર્બન ડબલ બોન્ડ છે, કાર્બન ઓક્સિજન નહીં, એટલે આને નહીં ગણવાનો. તો આની વાત કરીએ તો આ પતંગ, આ એની પૂંછડી, એટલે અહીંયા શું થયો? ચક્ર. એટલે આ એક્ઝોસાયક્લિક ડબલ બોન્ડનું ચક્ર છે. એક અંદર છે, આ કાર્બન, આ રિંગનો ભાગ છે, આ કાર્બન, આ રિંગનો ભાગ નથી, એટલે એક્ઝોસાયક્લિક ડબલ. હવે મિત્રો આની વાત કરીએ તો આ બીજો દ્વિબંધ જે છે એ આ ચક્રનું પણ એક્ઝોસાયક્લિક બને છે અને આ ચક્રનું પણ એક્ઝોસાયક્લિક બને છે. એટલે કે આ બંને ચક્રોની આ કોમન દ્વિબંધ છે. એટલે કે આ દ્વિબંધ આ ચક્રનો એક્ઝોસાયક્લિક છે અને આનો પણ એક્ઝોસાયક્લિક, એટલે બંનેનો છે. એટલે બંને બાજુ ચોકડી કરવાની અને બંનેના 5-5 એડ કરવાના. ખાસ ધ્યાન રાખજો. તો અહીંયા આનો અર્થ એમ થયો કે 1, 2 અને 3 એક્ઝોસાયક્લિક ડબલ બોન્ડ છે, તો આપણે 15 એડ કરી દીધા. હવે મિત્રો પોઝિશન આપણે જે સબસ્ટિટ્યુશન નક્કી કરીએ તો આપણે જાણીએ છીએ કે ઇનોન પ્રણાલીમાં હંમેશા કાર્બોનિલ સમૂહની પછીનો પહેલો દ્વિબંધ આવે એ આલ્ફા બીટા કહેવાય, પછી ગેમા ડેલ્ટા. તો આલ્ફા ઉપર કશું નથી એટલે કંઈ નથી. બીટા ઉપર એક રિંગ રેસિડ્યુ, તો રિંગ રેસિડ્યુ મૂકી દો. બીટા પર હંમેશા રિંગ રેસિડ્યુ તેના 12 એડ થાય છે ટેબલ મુજબ. ગેમા ઉપર એક રિંગ રેસિડ્યુ છે, તો ગેમા પર હોય તો 18 છે, તો 18 એડ કરી દીધા આપણે. અને ડેલ્ટા ઉપર 2 રિંગ રેસિડ્યુ છે, તો 2 રિંગ રેસિડ્યુ મૂક્યા એટલે 18 દુના 36 આપણે એમાં એડ કરવા પડે. મિત્રો આનો અર્થ તો ઇનોન પ્રણાલીમાં જે આપણે આ ટોટલ જે છે આ બધાનું એ મારીએ તો 326 નેનોમીટર લેમ્બડા મેક્સિમમ કેલ્ક્યુલેટેડ થાય છે. તો આ ઇનોન પ્રણાલી માટેના આપણે જે 5 આપણા મુદ્દા જે છે એનું ફોર્મેટ જે છે એનો આપણે ઉપયોગ કર્યો. મિત્રો હવે બીજો દાખલો આવે છે. ફરીથી અજાણ્યો પદાર્થ, પહેલું કામ આપણું જે છે એ પ્રણાલી નક્કી કરવાનું. મિત્રો અહીંયા કાર્બોનિલ સમૂહ છે અને સાથે એરોમેટિક રિંગ પણ છે. એટલે કાર્બોનિલ સમૂહ એરોમેટિક રિંગ સાથે જોડાય તો બેન્ઝોઇલ ગ્રુપ કહેવાય. તો બેન્ઝોઇલ ડેરિવેટિવ છે. તો બેન્ઝોઇલ ડેરિવેટિવ હોય ત્યારે આપણો તો 2 મુદ્દાનો કાર્યક્રમ છે કે આની બેઝ વેલ્યુ નક્કી કરી દેવાની અને પછી વિસ્થાપનો ઓર્થો મોટા પેરાની સાપેક્ષે. તો હવે પહેલું શું કામ કરવાનું છે તો કે એક બાજુ એરોમેટિક રિંગ છે તો બીજું બાજુ કોઈ ગ્રુપ હશે એને આર કહીએ છીએ. તો આર બરાબર શું છે? OH. તો આર બરાબર OH બેન્ઝોઇલ ડેરિવેટિવ એટલે એસિડ છે, એટલે 230 ટેબલમાંથી જોઈને મૂકવાના છે આપણે બેઝ વેલ્યુ તરીકે. તો આપણે એ મૂકી દીધા. હવે વિસ્થાપનો. તો મિત્રો વિસ્થાપનો નક્કી કરવા માટે શું કરવાનું તો કે કાર્બોનિલ સમૂહ જ્યાં જોડાયેલો હોય એ કાર્બનની સાપેક્ષે એરોમેટિક રિંગના 2 ઓર્થો પોઝિશન બાજુની, એક છોડીને હોય એવી 2 મેટા પોઝિશન અને પેરા પોઝિશન. તો ઓર્થોમાં કશું નથી, મેટામાં CH3 છે, એક આ બાજુ નથી, પેરામાં એક CH3 છે, એ Cl છે. તો મેટામાં CH3 અને પેરામાં Cl. તો બંનેની 3 અને 10 ટેબલમાંથી જોઈને મૂલ્ય મૂકી દેવાના છે પોઝિશનને ખાસ ધ્યાનમાં લઈને. તો ટોટલ 243 લેમ્બડા મેક્સિમમ આપણી ગણતરી કરેલી આવે છે સૈદ્ધાંતિક. અને મિત્રો આપણે જાણીએ છીએ કે પ્રાયોગિક મૂલ્ય પણ લગભગ મેચ થાય છે. તો વુડવર્ડ ફિશરના જે બેન્ઝોઇલ ડેરિવેટિવના ઇમ્પિરિકલ રૂલ્સ છે એના આધારે આપણે આ બેન્ઝોઇલ ડેરિવેટિવના લેમ્બડા મેક્સિમમ જે છે એ ગણીએ. મિત્રો હવે આપણે બીજો એક દાખલો ગણીએ. તમે અહીંયા જોઈ શકો છો કે બંધારણ આપેલું છે. આપણે સૌપ્રથમ શું નક્કી કરીશું? એની પ્રણાલી. તો મિત્રો અહીંયા કાર્બોનિલ સમૂહ છે તો કે ના. જો કાર્બોનિલ સમૂહ હોય જ નહીં પ્રણાલીમાં તો બેન્ઝોઇલ ડેરિવેટિવ પણ ના હોય અને ઇનોન પણ ના હોય. તો હવે આપણે જોવાનું શું રહ્યું? માત્ર ડાઇન પ્રણાલી. તો તમે જોઈ શકો છો કે દ્વિબંધ, સિંગલ બંધ, દ્વિબંધ.
સિંગલ બંધ, દ્વિબંધ. સિંગલ, સિંગલ અને દ્વિ. એટલે આ દ્વિબંધ જે છે એકાંતરે નથી, એટલે આને આપણે ગણવાનો નહીં, એને આપણે નાત બહાર મૂકી દીધો. તો આપણી સિસ્ટમની અંદર એકાંતરીય પ્રણાલીમાં 1, 2 અને 3 દ્વિબંધ આવ્યા. હવે આ થયું, એનો અર્થ કે ડાયન પ્રણાલી છે. તો ડાયન પ્રણાલી આપણે જાણીએ છીએ 3 પ્રકારની હોય છે. એ સાયક્લિક એટલે બિનચક્રીય, બીજી હોમો એન્યુલર અને ત્રીજી હિટ્રોએન્યુલર. તો મિત્રો અહીંયા જે છે એકબીજાને કેવી છે, ટ્રાન્સ છે, એટલે એને શું કહેવાય, હિટ્રોએન્યુલર. તો આ જે પ્રણાલી છે પહેલા દ્વિબંધ 2 ધરાવતી, એને શું કહેવામાં આવે છે, હિટ્રોએન્યુલર ડાયન. તેની પેરેન્ટ વેલ્યુ જે છે 214 આપણે મૂકી દેવાની. આ બેની મૂકી દીધી. આ શું થયું, એના માટે વધારાનો એકાંતરીય દ્વિબંધ એટલે ડબલ બોન્ડ એક્સટેન્ડિંગ કોન્જ્યુગેશન જે છે 1 છે, એના 30 આપણે ઉમેરી દીધા. પણ આ દ્વિબંધ એ હોમોસાયક્લિક ડાયન કોમ્પોનન્ટ નથી, એટલે કે સીસ નથી. આને કેવો છે, ટ્રાન્સ છે. ટ્રાન્સ હોય તો કશું ઉમેરવાનું નથી, સીસ હોય તો આપણે 39 ઉમેરવા પડે. પણ મિત્રો અહીંયા ટ્રાન્સ પોઝિશન હોવાથી આપણે કશું ઉમેરતા નથી. હવે આપણે ચોથો મુદ્દો લઈએ છીએ, એક્ઝોસાયક્લિક કાર્બન કાર્બન દ્વિબંધ. મિત્રો અહીંયા 3 દ્વિબંધ પ્રણાલીના છે, આને નથી ગણવાનો. આ જે છે પહેલો દ્વિબંધ એ આ પતંગની પૂંછડી બને છે, એટલે અહીંયા ચોકડી મારી દેવાની. હવે આ બીજો દ્વિબંધ લઈએ તો એ આ ચક્રની એક્ઝોસાયક્લિક ડબલ બોન્ડ બને છે. અને મિત્રો આ જે છે ત્રીજો એ આ ચક્રની જે છે એક્ઝોસાયક્લિક ડબલ બોન્ડ બને છે. તો આનો એમ થયું કે 3 દ્વિબંધ એક્ઝોસાયક્લિક ડબલ બોન્ડ બને છે. મિત્રો આ પણ બને છે, આમ તો તમે જુઓ છો પતંગ અને એની પૂંછડી, તો આ પણ બને છે. તો અહીંયા તમે ચોકડી મારીને 4 ગણી દો તો ખોટું પડે. એટલે કેમ, કારણ કે આ દ્વિબંધ જે છે એકાંતરીય સિસ્ટમમાં નથી, એટલે આને ગણવાનો નથી. આ નાત બાર મૂકેલો છે, એટલે એની સાથે જોડાયેલા વિસ્તારો પણ નહીં જોવાના. એ વધારાનો એકાંતરીય દ્વિબંધ તરીકે 30 પણ નહીં મૂકવાનો, સીસ હોય તો એના 39 પણ નહીં મૂકવાના. અને એક્ઝોસાયક્લિક ડબલ બોન્ડ તરીકે હોય આ રીતે તો પણ નહીં ગણવાનો. એટલે આને છે જ નહીં એમ માનીને ચાલવાનું. તો એ રીતે જોતા આપણે એક્ઝોસાયક્લિક ડબલ બોન્ડના 3 છે, 1, 2 ને 3, તો 3ના 5 પ્રમાણે 15 મૂકી દીધા. હવે સબસ્ટિટ્યુશન લઈએ છીએ, વિસ્થાપનો. તો મિત્રો વિસ્થાપનો જે છે 3 દ્વિબંધ એકાંતરીય પ્રણાલીમાં છે, એટલે 3 દુના 6 કાર્બન સાથે જોડાયેલા વિસ્થાપનોને ધ્યાનમાં લેવાના. પહેલા કાર્બન સાથે હાઇડ્રોજન છે, એટલે ગણાય નહીં. બીજા કાર્બન સાથે રિંગ રેસિડ્યુ, ત્રીજા સાથે OCH3, ચોથા સાથે રિંગ રેસિડ્યુ, પાંચમા સાથે રિંગ રેસિડ્યુ અને છઠ્ઠા સાથે રિંગ રેસિડ્યુ. તો મિત્રો આમ 4 રિંગ રેસિડ્યુ છે અને 1 OCH3 સમૂહ. તો રિંગ રેસિડ્યુ 4, એના 5 પ્રમાણે 20 મૂક્યા. અને OCH3 જે છે OR સમૂહ કહેવાય એને, આલ્કિલ સમૂહ. આલ્કિલ ગ્રુપ નહીં પણ OR સમૂહ કહીશું મિત્રો, O આલ્કિલ કહેવાય. તો એના 6 આપણે એડ કરવાના છે. તો આનું ટોટલ મારતા 284 નેનોમીટર થાય છે મિત્રો. તો આમ મિત્રો આજે આપણે 3 પ્રકારના ડાયન પ્રણાલી, ઇનોન પ્રણાલી અને બેન્ઝોઇલ ડેરિવેટિવ, આ ત્રણેયના દાખલા જોયા, મિક્સ કરીને પણ જોયા. એટલે મિત્રો મને વિશ્વાસ છે કે આપણને ત્રણેય પ્રકારની પ્રણાલી જે છે એના દાખલા કોઈ પણ આપ્યા હોય તો આપણને ગણતા આવડશે. મોટે ભાગે મેં એવા ઉદાહરણો લીધા છે કે એમાં બધી જ બાબતોનો સમાવેશ થઈ જાય અને તમને બધા જ મુદ્દાનો પૂરેપૂરો ખ્યાલ પણ આવી જાય. મિત્રો જો ત્રણેય પ્રણાલી ગેરહાજર હોય તો સંયોજન 200 નેનોમીટરથી નીચે લેમ્બડા મેક્સિમમ ધરાવે એવું એક વાક્ય લખી દેવાનું. તો આમ આજે મિત્રો આપણે યુવિઝિબલ સ્પેક્ટ્રોસ્કોપી જે છે એનો સંપૂર્ણ અભ્યાસ પૂર્ણ કર્યો છે. ફરી નવા ટૉપિક સાથે મળીશું, ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.